very good morning to all of you and welcome in CMS using WordPress. We are continuing with the chapter number 3 and our topic is WordPress plugins. Yesterday we have seen one of the most important plugin in WordPress, and we can say it is useful for any website, that is SEO Yoast plugin, search engine optimization. For any website, search engine is the most important part. Now again we are going to see today another most important plugin, that is Contact Form 7. જનરલી આપણે વેબસાઇટ બનાવીએ, બ્લોગ બનાવીએ, તેની અંદર અલગ અલગ પેજીસ મૂકીએ, પોસ્ટ મૂકીએ, તો બધું કન્ટેન્ટ હોય, ઇમેજીસ હોય, પણ કોઈ જગ્યાએ આપણે યુઝર પાસેથી ફીડબેક લેવાનો થાય, યુઝર પાસેથી કોઈ રજિસ્ટ્રેશન ડિટેલ્સ લેવાની થાય, તો એ વખતે આપણે ફોર્મ બનાવવું પડે. જનરલી HTML ની અંદર આપણે ફોર્મ ટેગ લખી અને ડાયરેક્ટલી ફોર્મ બનાવતા હોઈએ છીએ, પણ વર્ડપ્રેસની અંદર બધું GUI બેઝ છે. આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી શકીએ, કન્ટેન્ટ લખી શકીએ, ડાયરેક્ટલી પબ્લિશ કરી અને વેબસાઇટમાં ડિસ્પ્લે કરાવી શકીએ. સો વર્ડપ્રેસ એ માટે છે તે એક પ્લગઇન પ્રોવાઈડ કરે છે. આપણે ઓલું વાક્ય યાદ કરી લેવાનું, ધેર ઇઝ અ પ્લગઇન ફોર ધેટ. ક્લિયર? સો જે ફેસિલિટી, જે ફંક્શનાલિટી આપણે વેબસાઇટમાં મૂકવી છે તે માટેનું એક પ્લગઇન છે, તે એટલે કોન્ટેક્ટ ફોર્મ 7. નાઉ લેટ અસ સ્ટાર્ટ ધીસ plugin Contact Form 7. Now I am going to share my screen. Just write yes or no in chat box if it is visible or not. Fine. So plugin is Contact Form 7. Contact Form 7 can manage multiple contact form, plus you can customize the form and the mail contents flexibly with simple markup. એક અથવા એક કરતાં વધારે મલ્ટિપલ કોન્ટેક્ટ ફોર્મ્સ છે તેને તે મેનેજ કરી શકે છે, અને આપણે તે કન્ટેન્ટ ઈમેલ થ્રી મોકલવી હોય તો તેની સાથે પણ તે વર્ક કરી શકે છે. Also the form supports AJAX powered submitting, captcha code, Akismet spam filtering and so on. આપણે જે ફોર્મ ક્રિએટ કરીએ તે એજેક્સને પણ સપોર્ટ કરે, સબમિટિંગ કરે, કેપ્ચા કોડને, સ્પામ ફિલ્ટરિંગ, એકિસ્મેટ, આ બધું પણ તે સપોર્ટ કરે છે. નાઉ કોન્ટેક્ટ ફોર્મ 7 ઇન્સ્ટોલ કરીએ તો તેની સાથે બીજા અમુક પ્લગિન આપણે ઇન્સ્ટોલ કરવા જોઈએ. તેનું એક રિકમેન્ડેડ પ્લગિન્સ કરીને એક લિસ્ટ આપેલું છે. નેક્સ્ટ, ધ ફોલોઈંગ પ્લગિન્સ આર રિકમેન્ડેડ ફોર કોન્ટેક્ટ ફોર્મ 7 યુઝર્સ. 3 પ્લગિન છે, ફ્લેમિંગો, પોસ્ટમેન અને બોગો. ત્રણેયમાં જે અંડરલાઇન કરેલી છે તે. ફ્લેમિંગો કોણે ફાઇન્ડ આઉટ કરેલું છે એટલે કે બાય ટાકાયુકી મિયોશી. વિથ ફ્લેમિંગો you can save submitted messages via contact forms in the database. યુઝર છે ઇન્ફોર્મેશન એડ કરે તે ડેટાને આપણે મેસેજને ડેટાબેઝમાં સેવ કરી શકીએ. બીજું છે પોસ્ટમેન. એ કોણે ફાઇન્ડ કર્યું છે? બાય જેસન હેન્ડ્રિક્સ. Postman is a next generation SMTP mailer software that assists in the delivery of email generated by your WordPress site. ઘણી વખત તમે કોઈ વેબસાઇટમાં ફોર્મ ભરતા હોય તો એની એક કોપી તમને મળતી હોય, એ પછી કોઈ કન્ટેન્ટ હોય, તમે કોઈ કમ્પ્લેન લખાવેલી હોય, તમે કોઈ ફીડબેક આપતા હોય, તો એ રીતના યુઝર્સ છે તે કંઈ પણ મોકલશે, પોસ્ટ આપણા જે ફોર્મ છે તે ફોર્મ ભરે તો SMTP મેઇલર થ્રુ છે તેને ઈમેલ જનરેટ થાય અને એક ઈમેલની તેને પણ ડિલિવરી થાય. એ માટે એક પોસ્ટમેન પ્લગિન પણ આપણે ઇન્સ્ટોલ કરવું જોઈએ, રિકમેન્ડેડ છે. અને ત્રીજું છે એ છે બોગો. એ પણ કોણે ફાઇન્ડ આઉટ કર્યું છે? ટાકાયુકી મિયોશી. બોગો ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ મલ્ટીલિંગ્વલ પ્લગિન ધેટ ડઝ નોટ કોઝ હેડેચીસ. એક કરતાં અલગ અલગ લેંગ્વેજમાં. હવે તમે કોઈક જગ્યાએ ઈમેલ મોકલતા હોય તો એ હું તો અહીંથી ગુજરાતીમાં લખીને મોકલું, ફરિયાદ કંઈક હોય, કોઈ હોય તો મહારાષ્ટ્રમાંથી મરાઠીમાં લખીને મોકલે, કોઈ તમિલનાડુમાંથી તમિલમાં લખીને મોકલે. તો બની શકે કે અલગ અલગ લેંગ્વેજીસની અંદર ઈમેલ આવતા હોય.
તો મલ્ટી લેંગ્વેજનો સપોર્ટ છે તે માટે પણ એક પ્લગઇન આવે છે બોગો કરીને, કે જે મલ્ટી લેંગ્વેજ માટે સપોર્ટ કરે તે રીતે. નેક્સ્ટ, આ થઈ તેના રિકમેન્ડેડ પ્લગઇનની વાત, કે વર્ડપ્રેસની સાથે છે, કોન્ટેક્ટ ફોર્મ 7ની સાથે છે તે આટલા પ્લગઇન રિકમેન્ડેડ છે. નેક્સ્ટ, કોન્ટેક્ટ ફોર્મ 7નું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું તે. અપલોડ ધ એન્ટાયર કોન્ટેક્ટ ફોર્મ 7 ફોલ્ડર ટુ ધ વર્ડપ્રેસ WP content folder plugins અને directory. Activate the plugin through the plugins menu in the WordPress. You will find contact menu in your WordPress admin panel. બીજા બધા જે રીતે પ્લગઇન ઇન્સ્ટોલ કરીએ છીએ તે રીતે જ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી અને એક્ટિવેટ કરવાનું, એટલે કોન્ટેક્ટ નામનું મેનુ છે એ આપણને ડેશબોર્ડમાં ડિસ્પ્લે થાય. અથવા તો આપણે ડાયરેક્ટલી વર્ડપ્રેસની વેબસાઇટમાં જઈ અને ત્યાંથી પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ, આપણા ડેશબોર્ડમાં તે ઓપન થાય જ છે તે રીતે. ઇન્સ્ટોલ થઈ ગયા પછી શું કરવાનું છે, પછીના આ 3 સ્ટેપ અગત્યના છે. આફ્ટર ધેટ યુ કેન ક્રિએટ અ કોન્ટેક્ટ ફોર્મ એઝ પર યોર રિક્વાયરમેન્ટ. આપણે આપણી જરૂરિયાત પ્રમાણેનું કોન્ટેક્ટ ફોર્મ બનાવી શકીએ. આફ્ટર ક્રિએટિંગ અ કોન્ટેક્ટ ફોર્મ, પુટ ધ લિંક ઓફ કોન્ટેક્ટ ફોર્મ ઇન અ પેજ. એ કોન્ટેક્ટ ફોર્મ બનશે ને તેની એક લિંક જનરેટ થશે અને આપણે જે પેજ બનાવવું હોય તે પેજની અંદર તેની લિંક મૂકવાની છે. આઈ રિપીટ, આપણે એક કોન્ટેક્ટ ફોર્મ બનાવવાનું, તેની અંદર જે ફિલ્ડ મૂકવાની હોય એ ફિલ્ડ મૂકવાની. ફિલ્ડ મુકાઈ જાય પછી એ કોન્ટેક્ટ ફોર્મની એક લિંક જનરેટ થશે અને એ લિંક આપણે આપણા પેજમાં મૂકવાની છે. ક્લિયર? પછી શું કહે છે, યોર પેજ વિલ ડિસ્પ્લે ધ આઉટપુટ ઓફ ધ ફોર્મ. પછી આપણું પેજ છે ને તે તેનું આઉટપુટ બતાવશે. યુ કેન એડ ફિલ્ડ્સ એઝ પર યોર નીડ. આપણે આપણી નીડ પ્રમાણે છે તે ફિલ્ડ એડ કરી શકીએ. ઓલ્સો યુ કેન ચેન્જ ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સેટિંગ્સ. તેની અંદરના અલગ અલગ સેટિંગ્સ હોય તે સેટિંગ્સ પણ આપણે બદલી શકીએ છીએ. એન્ડ ધેટ્સ ઓલ અબાઉટ કોન્ટેક્ટ ફોર્મ 7. જો કોન્ટેક્ટ ફોર્મ 7 થિયરિકલ અહીંયા પૂરું થાય છે, એટલે તમે સમજી શકો કે 5-10 મિનિટનું જ છે. પણ હવે બાકીની જે 40-50 મિનિટ છે ને તે આપણે પ્રેક્ટિકલ ઉપર ધ્યાન આપવાનું છે. એટલે અહીંયા કોન્ટેક્ટ ફોર્મ 7 છે એ નાનું છે, પણ પ્રેક્ટિકલ પાર્ટ એનો ખૂબ જ મોટો છે. એટલા માટે હવે આપણે પ્રેક્ટિકલ પાર્ટ તરફ આગળ વધીએ છીએ. અને હવે આખો લેક્ચર આપણે કોન્ટેક્ટ ફોર્મ 7નું પ્લગઇન પ્રેક્ટિકલ જોવાના છીએ. મેં ઇન્સ્ટોલ કરેલું છે તેને પહેલાં ડીએક્ટિવેટ કરી નાખવું, પછી ડિલીટ કરી નાખવું અને ફરીથી આપણે પહેલેથી સ્ટાર્ટ કરશું કઈ રીતે તે વર્ક કરે તે. આપણે ગઈકાલે પણ આ વેબસાઇટ જોઈ હતી wordpress.org. wordpress.org-ની અંદર આપણે પ્લગઇનની લિંક આપે છે. પ્લગઇન્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સર્ચ કરવાનું કહેશે. અલગ અલગ પોપ્યુલર ફીચર્સ આ રીતના આપણને ત્યાં જોવા મળશે. કોન્ટેક્ટ ફોર્મ 7 તમે લખી અને સર્ચ કરી શકો. તો કોન્ટેક્ટ ફોર્મ 7 જો આ ફર્સ્ટ જે છે ને આ સિમ્બોલ વાળું એ આપણું કોન્ટેક્ટ ફોર્મ છે. બાકીના કોન્ટેક્ટ ફોર્મ સાથેના પ્લગઇન ઘણા બધા હશે. કોન્ટેક્ટ ફોર્મ 7 કન્ડિશનલ ફિલ્ડ, કોન્ટેક્ટ ફોર્મ બાય WP ફોર્મ્સ, ડ્રેગ એન્ડ ડ્રોપ, કોન્ટેક્ટ ફોર્મ એડ-ઓન. ક્લિયર? રીડાયરેક્શન ફ્રોમ કોન્ટેક્ટ ફોર્મ. અલગ અલગ કોન્ટેક્ટ ફોર્મ શબ્દ આવતો હશે એવા ઘણા બધા છે, પણ આપણે જે જોવાનું છે તે આ ફર્સ્ટ વન, આ રીતનો જે પર્વતનો સિમ્બોલ હોય એ રીતના કોન્ટેક્ટ ફોર્મ 7. બરાબર? અને એમ પણ જો ન ખ્યાલ આવે તો આપણે હમણાં જે પોસ્ટમેનને એ જોયા ને પહેલાં પ્લગઇન એની સાથેના સપોર્ટેડ, જો આ ફ્લેમિંગો, પોસ્ટમેન ને બોગો, એની અંદર છે તે આ ફ્લેમિંગો અને બોગો એ કોણે ફાઇન્ડ આઉટ કરેલા છે? ટાકાયુકી મિયોશી. તો કોન્ટેક્ટ ફોર્મનું એ જોઈ લેવાનું કોણે ફાઇન્ડ આઉટ કરેલું છે? ટાકાયુકી મિયોશી. તો એ ટાકાયુકી મિયોશી વાળું જે કોન્ટેક્ટ ફોર્મ હોય ને એ આપણે સિલેક્ટ કરવાનું છે. ક્લિયર? સેમ તમે કોન્ટેક્ટ ફોર્મ 7 ઉપર ક્લિક કરો એટલે આ રીતનો કોન્ટેક્ટ ફોર્મનું પ્લગઇન ઓપન થશે. અહીંયાથી તમે એને ડાઉનલોડ કરો એટલે બહુ જ નાની સાઇઝનું છે, તે 181 KBનું જ છે. જુઓ, એ કોન્ટેક્ટ ફોર્મ 7 તમે ડાઉનલોડ કરી લ્યો. અહીંયા એના વર્ઝન્સની જોઈ લેવાના. કોન્ટેક્ટ ફોર્મનું વર્ઝન ક્યારે અપડેટ થયું હતું,
એક્ટિવ ઇન્સ્ટોલેશન કેટલા છે, વર્ડપ્રેસના કયા વર્ઝનમાં સપોર્ટેડ છે, રેટિંગ્સ કેટલું છે, અને આ બધું જ. અને આ બાજુની કન્ટેન્ટ થોડી ઘણી જોઈ લેવી. નાવ આ રીતના આપણે પ્લગઇન પહેલાં ઇન્સ્ટોલ કરી લઈશું. અધરવાઇઝ અહીંયાથી પણ આપણે ઓનલાઈન ઇન્સ્ટોલ કરી શકીએ. એડની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વર્ડપ્રેસની પ્લગઇનની જ વેબસાઇટ, પ્લગઇનવાળું જ પેજ અહીંયા ઓપન થશે. અહીંયા પણ તમે સર્ચ કરી અને કોન્ટેક્ટ ફોર્મ છે એ તમે સર્ચ કરાવી શકશો. તો સેમ વસ્તુ તમને આપણા ડેશબોર્ડમાં જોવા મળશે. કોન્ટેક્ટ ફોર્મ 7 રિલેટેડ જેટલા પણ પ્લગઇન હશે તે બધા પ્લગઇનનું અહીંયા લિસ્ટ આવે. અહીંયાથી તમે એને ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટલી ઇન્સ્ટોલ થઈ જાય. બરાબર. અને જો ઓફલાઈન આપણે ડાઉનલોડ કરી લીધું હોય તો અપલોડ પ્લગઇન ઉપર ક્લિક કરો, બ્રાઉઝમાં જાઓ એટલે માય કોમ્પ્યુટર ઓપન થાય. માય કોમ્પ્યુટરમાં તમારું જે જગ્યાએ કોન્ટેક્ટ ફોર્મ હોય ત્યાં સિલેક્ટ કરો, ઓપન ઉપર ક્લિક કરો અને ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરો એટલે કોન્ટેક્ટ ફોર્મ 7 છે એ ઇન્સ્ટોલ થશે. ઇન્સ્ટોલેશનમાં બની શકે ઇન બિટવીન વોર્નિંગ આવે તો તે ઇગ્નોર કરવાની. જનરલી છે તે કોઈ ફાઇલ ન મળતી હોય અથવા તો કોઈ સેટિંગ્સ એ રીતના હોય તો વોર્નિંગ જનરેટ થશે. પણ જો એરર આવે તો તે પ્લગઇન ઇન્સ્ટોલ થયેલું નથી. પણ અહીંયા તમે જુઓ મેસેજ કે પ્લગઇન ઇન્સ્ટોલ્ડ સક્સેસફુલી. બરાબર. પ્લગઇન સક્સેસફુલી ઇન્સ્ટોલ થયું છે. અમુક ફાઇલ્સ નાન તેન વેરિયેબલ્સને ન મળતા હોય એટલે વોર્નિંગ જનરેટ કરશે. તો ઇટ્સ ઓકે, એનો કોઈ પ્રોબ્લેમ નહીં કરે. હવે એક્ટિવેટ પ્લગઇન ઉપર ક્લિક કરો એટલે અહીંયા જો કોમેન્ટની નીચે અહીંયા આપણને કોન્ટેક્ટનું લિસ્ટ આવશે. અત્યારે આપણે એક્ટિવેટ નહોતું, હવે એક્ટિવેટ કરાવ્યું છે. અહીંયા આપણે ક્લિક કરી અને એક્ટિવેટ કરાવી શકીએ. તેમજ અહીંયા પ્લગઇનમાં જઈ અને ઇન્સ્ટોલ પ્લગઇનમાંથી અહીંયાથી પણ આપણે એક્ટિવ કરાવી શકીએ. ના ઓલ પ્લગઇન્સમાં આપણી પાસે 4 પ્લગઇન છે અત્યારે. એકિસમેન્ટ એન્ટી સ્પામ અને હેલો ડોલી, આ બે જે ઇન્સ્ટોલેશન વખતે આવ્યા હતા તે. યોસ્ટ એસીઓ આપણે ગઈકાલે જોયું તે, અને અત્યારે આપણે ઇન્સ્ટોલ કર્યું આ કોન્ટેક્ટ ફોર્મ 7. ક્લિયર. હવે અહીંયા જુઓ તમને અહીંયા કોન્ટેક્ટનું લિસ્ટ બતાવે છે. કોન્ટેક્ટ ફોર્મ, કોન્ટેક્ટ, એડ ન્યૂ ઇન્ટિગ્રેશન લાઇકવાઇઝ. સો આ આપણું ઇન્સ્ટોલેશન થઈ ગયું કોન્ટેક્ટ ફોર્મનું. નાવ હવે ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી આપણે એક ફોર્મ બનાવવાનું છે. તો કોન્ટેક્ટની અંદર હું જાઉં છું અને એક મને જો આ ફોર્મ બનેલું મળશે, સેમ્પલ ફોર્મ. એ સેમ્પલ ફોર્મની અંદર હું એડિટ ઉપર ક્લિક કરું છું. હું એડિટ ઉપર ક્લિક કરીશ એટલે આ રીતનું મને અહીંયા કન્ટેન્ટ જોવા મળશે. જો ઉપર 4 મેનુ આપેલા છે, ફોર્મ, મેલ, મેસેજીસ અને એડિશનલ સેટિંગ્સ. આ ફોર્મ બનાવવાનો એરિયા છે. તેની અંદર આટલી વસ્તુ આપેલી છે: લેબલ, યોર નેમ, રિક્વાયર્ડ, યોર ઈમેલ, સબ્જેક્ટ, યોર મેસેજ અને સબમિટનું બટન. અને સેવ ઉપર ક્લિક કરીએ. ઓલરેડી એક ફોર્મ તમને બનેલું મળશે જ્યારે તમે આ કોન્ટેક્ટ ફોર્મ 7 પ્લગઇન ઇન્સ્ટોલ કરશો, એટલે જેથી કરીને આ એની જે સિન્ટેક્સ છે એ તમને યાદ રહે, એ તમારે લખવામાં બહુ ટ્રબલ ન પડે એટલા માટે. બરાબર. હવે બીજું, આની અંદર જે કાંઈ પણ ચેન્જીસ કરવા એ બધા આપણે કરી શકીએ. હમણાં 1 બાય 1 બધા જ ઓપ્શન આપણે જોવાના છીએ. અહીંયા ઉપર જો આ એની લિંક છે, આ કોન્ટેક્ટ ફોર્મ 7 ની લિંક છે. એની ઉપર એ પણ લખે જ છે, કોપી ધીસ શોર્ટ કોડ એન્ડ પેસ્ટ ઇટ ઇન્ટુ યોર પોસ્ટ, પેજ ઓર ટેક્સ્ટ વિજેટ કન્ટેન્ટ. આ જે કોડ છે કોન્ટેક્ટ ફોર્મનો, તેને કોપી કરો, તેને આમાંથી કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ, પોસ્ટમાં, પેજમાં અથવા તો ટેક્સ્ટ વિજેટમાં. ક્લિયર. આપણે તેના માટે એક અલગથી પેજ જ બનાવીએ. પેજીસમાં જઈએ, પેજીસની અંદર નવું એક પેજ એડ કરીએ. તેને ટાઇટલ આપીએ FF. અત્યારે આ રીતના ખાલી આપું છું. અને અહીંયા જુઓ, જ્યાં આપણે કંઈક લખવાનું હોય ને, હેલો હાઉ આર યુ સમથિંગ, ત્યાં હું પેસ્ટ કરું છું. શું આવ્યું? એ કોન્ટેક્ટ ફોર્મની લિંક. ક્લિયર. ત્યાં જો આટલી વસ્તુ લખેલી છે, કોન્ટેક્ટ ફોર્મ 7, એનું આઈડી 209 અને ટાઇટલ કોન્ટેક્ટ ફોર્મ 1. બસ સિમ્પલ આટલું કર્યા પછી આ પેજ હું પબ્લિશ કરું છું.
સિમ્પલ આટલું કરીને હું પેજ પબ્લિશ કરીશ એટલે આ પેજ મારું પબ્લિશ થઈ ગયું. બરાબર, અહીંયા મેસેજ આવી ગયો પેજ પબ્લિશ્ડ અને વ્યૂ પેજ. તો વ્યૂ પેજ ઉપર હું ક્લિક કરું છું આ નવું પેજ જોવા માટે જે કન્ટેન્ટ તેની અંદર હતી તે. હવે જુઓ તમે, અહીંયા તમને ફોર્મ જોવા મળ્યું, યોર નેમ, યોર ઈમેલ, સબ્જેક્ટ અને યોર મેસેજ. જો નેમ અને ઈમેલ રિક્વાયર્ડ છે, અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરીએ એટલે લેશે નહીં. વન ઓર મોર ફિલ્ડ હેવ એન એરર, પ્લીઝ ટ્રાય, ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. યોર નેમ, આપણે કંઈ પણ કન્ટેન્ટ આપીએ, યોર ઈમેલ, સમથિંગ લાઈક. બરાબર, આ રીતના આપણે ફોર્મ છે તે બનાવી શકીએ. નાવ પછી આપણે સેન્ડ નહીં થાય કેમ કે ડેટાબેઝની અંદર આપણે કોઈ બીજા પ્લગઇન ઇન્સ્ટોલ કરેલા નથી, પણ ફોર્મ કઈ રીતના બનશે એ તમને આઈડિયા આવવી જોઈએ. ફરી પાછા આપણે આપણા ડેશબોર્ડ તરફ જઈએ. આ રીતનું મેં એક પેજ બનાવ્યું છે ફીડબેક માટેનું, FF. હવે કોન્ટેક્ટની અંદર જાઓ. હવે હું બાકીના બધા જ બીજા માટે છે તે ફોર્મ બીજા બનાવું છું. હવે હું અહીંયા જો એડ ન્યૂ ઉપર ક્લિક કરીશ. એડ ન્યૂ ઉપર ક્લિક કરું છું એટલે મને નવા કોન્ટેક્ટ ફોર્મનું નામ પૂછે છે અથવા તો એનું ટાઇટલ પૂછે છે. તો હવે હું આખું લખું છું ફીડબેક. બરાબર, અહીંયા આટલી વસ્તુ મને તૈયાર આપે છે, 3-4 વસ્તુ, યોર નેમ, ઈમેલ, સબ્જેક્ટ અને મેસેજ. હવે અહીંયા જો ઉપર આટલા જુદા જુદા એરિયા આપેલા છે. બરાબર, મારે એનું સિટી પણ જોઈએ છે. તો યોર નેમ છે ને તેના પછી હું અહીંયા ટેક્સ્ટ એડ કરું છું. તો ફિલ્ડની ટાઈપ કેવી છે, રિક્વાયર્ડ છે કે નહીં. જો આ સેટિંગ દરેકમાં તમારે કરવાના થશે અને આ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને આવડી જાય એટલે ઇઝીલી તમે કોન્ટેક્ટ ફોર્મ 7 બનાવી શકો. તો અહીંયાથી ખાલી ચેક જ તમારે કરવાનું છે આ કમ્પલસરી છે કે નહીં. પછી એનું નામ બાય ડિફોલ્ટ તે બનાવીને આપશે. આપણે આપણી રીતે આપવું હોય કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, એરિયા તો ગમે તે તમે આપી શકો. નહીંતર એ ટેક્સ્ટ જોઈતું હોય તો ટેક્સ્ટ આપશે, ઈમેલ હોય તો ઈમેલ, યુઆરએલ તો યુઆરએલ, ટેલિફોન હોય તો ટેલિફોન. જે રીતના આપણે સેટ કરશું એ પ્રમાણે ઓટોમેટિકલી નામ આપતું જશે. ડિફોલ્ટ વેલ્યુ આપણે કોઈ આપ્યું હોય તો ડિફોલ્ટ વેલ્યુ આપી શકીએ. પ્લેસ હોલ્ડર તરીકે આપણે રાખવું હોય તો પ્લેસ હોલ્ડર રાખી શકીએ. બીજી કોઈ વેલ્યુ આપણે રાખવી હોય તો તે પણ રાખી શકીએ. એક આઈડી અને ક્લાસ આપવાનું, એ કોઈ પણ તમે સપોઝ કે T1 આ રીતના તમે આપી દો તો ચાલશે. ઇન્સર્ટ ટેગ, જો આટલી વસ્તુ એડ થઈ, એ શું થયો, ટેગ એડ થયો, પણ આ વસ્તુ એડ થઈ નથી. તો એની આગળ આપણે લેબલ મૂકવાનું. લેબલની અંદર આપણે આગળ જે લખવું હોય તે યોર સિટી, રિક્વાયર્ડ લખેલું રાખવું હોય તો રિક્વાયર્ડ, અને પછી લેબલ પૂરું કરવાનું. આટલી વસ્તુ મેં આની અંદર એડ કરી. જો એને આગળ પાછળ લેબલ યોર સિટી એટલે આપણે જે ડિસ્પ્લે કરાવવું છે તે રિક્વાયર્ડ ડિસ્પ્લે કરાવવું હોય તો ન કરાવવું હોય તો એ ચાલે. આપણે એવા રિક્વાયર્ડ સિલેક્ટ કર્યું હતું તો યુઝરને ખ્યાલ આવે કે આ રિક્વાયર્ડ છે એટલા માટે. અને સેવ ઉપર હું ક્લિક કરું છું. ના આની આ મને યુઆરએલ મળી, આને કોપી કરી લઉં, નવું એક પેજ બનાવીશ. FF આ રીતના મેં બનાવેલા છે, પણ હવે વ્યવસ્થિત હું એક ફીડબેક નામનું ફોર્મ બનાવું છું. અહીંયા હું એની યુઆરએલ મૂકું છું. બરાબર, અને પબ્લિશ કરું છું. હવે અહીંયા મને ફીડબેકનું ફોર્મ બતાવતું નથી તો હું અહીંયા મેનુમાં લઈ લઉં છું, F વાળું નીકાળી અને ફીડબેકનું પેજ છે એ સિલેક્ટ કરી લઉં છું. અપિયરન્સ, મેનુસ, ટોપ મેનુ, સાઇડ મેનુ આ રીતના આપણે બનાવેલા છે. બરાબર, તો ટોપ મેનુની અંદર આ F છે તેને રિમૂવ કરીએ આપણે. ફીડબેક છે તેને એડ કરીએ. F ને આપણે ડિલીટ કરી દઈએ, રિમૂવ. ફીડબેક અહીંયા એડ થઈ ગયું. કોન્ટેક્ટ પછી સેવ મેનુ, અહીંયા આપણે કરશું રિફ્રેશ. આવી ગયો ફીડબેક. હવે ફીડબેક ઉપર હું ક્લિક કરું છું, આવી ગયું મારું ફોર્મ.
અહીંયા ઉપર આપણે ઉપર નીચે કંઈ કન્ટેન્ટ લખવી હોય તો પણ લખી શકીએ, બરાબર. અહીંયા આપણે જો એડ કર્યું તો યોર નેમ, યોર સિટી, ઈમેલ, સબ્જેક્ટ અને મેસેજ અને સેન્ડનું બટન. ક્લિયર. હવે પછી આપણે એક બાકીના જે ચેકબોક્સ, રેડિયો બટન એ છે એ એડ કરતા જઈએ છીએ અને આ ફીડબેકના ફોર્મમાં આપણે જોતા જઈએ છીએ. નવસી આ રીતના મેં 2 ફોર્મ બનાવ્યા, એક કોન્ટેક્ટ ફોર્મ, એક ફીડબેક. તમે રજિસ્ટ્રેશન, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, એમ્પ્લોયી રજિસ્ટ્રેશન, લાઇબ્રેરી, બુક, એન્ટ્રી, આ તે આવા મલ્ટિપલ ફોર્મ બનાવી શકો. તમે જેટલા ફોર્મ બનાવશો એ પ્રમાણે જો એનું આઈડી અલગ અલગ આપતું જશે. આઈડી 209, 212, 213, 14, 15 જે કાંઈ પણ આઈડી એના સિસ્ટમમાં આવતું હશે એ પ્રમાણે બનાવતું જશે. અને પછી આપણે ખાલી આ લિંક જ પોસ્ટમાં કે પેજમાં કે ટેક્સ્ટ વિજેટમાં પેસ્ટ કરવાની છે. ઓટોમેટિકલી આ રીતનું આપણને એ ફોર્મ બનાવીને આપશે. ક્લિયર. બીજું, પેજની અંદર છે તે ઉપર નીચે આપણે કંઈ કન્ટેન્ટ લખવી હોય તો પણ આપણે લખી શકીએ. આપણે આ ફીડબેકનું પેજ બનાવ્યું છે તો અહીંયા આપણે આ લિંક એની પ્રોવાઈડ કરી છે, પણ અહીંયા આપણે લખીએ કે યોર ફીડબેક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ, કાઇન્ડલી ફિલ ધ ફોર્મ. અને પછી આપણું કન્ટેન્ટ એટલે ફોર્મ ડિસ્પ્લે થાય. તો એ રીતના આપણે તેની અંદર ઉપર નીચે કંઈ કન્ટેન્ટ, મેસેજ લખવું હોય તો એ પણ આપણે લખી શકીએ. આવ્યો એ મેસેજ, યોર ફીડબેક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કાઇન્ડલી ફિલ ધ ફોર્મ. ક્લિયર. એટલે એ રીતના ઉપર નીચે આપણે કંઈ કન્ટેન્ટ બતાવી. આ તો એક પેજ જ છે. આ પેજની અંદર જે કાંઈ પણ ડિસ્પ્લે કરવાનું હોય, ઇમેજ હોય, આ છે તે છે, બધું જ થશે. પણ જ્યાં આ રીતની કન્ટેન્ટ આવશે ત્યાં એક કોન્ટેક્ટ ફોર્મ ડિસ્પ્લે કરશે. નાવ કોન્ટેક્ટ ફોર્મની અંદર આપણે જે બનાવ્યું તે ફીડબેક એડિટ કરીએ. આની અંદરથી હું આ સબ્જેક્ટ અને મેસેજ આ 2 રિમૂવ કરી દઉં છું અત્યારે. સબ્જેક્ટ શું છે એ ટેક્સ્ટ બોક્સ છે અને મેસેજ શું છે ટેક્સ્ટ એરિયા. જુઓ તમે, આ સબ્જેક્ટ છે એ ટેક્સ્ટ બોક્સ, મેસેજ છે એ ટેક્સ્ટ એરિયા. એટલે ઓલમોસ્ટ એ 2 આપણે જોવાઈ ગયા એમ સમજીએ. બાકીના છે એ આપણે જોતા જઈએ. જો ઈમેલની એક ફેસિલિટી છે, તમે અહીંયા ઈમેલનું આ રીતના લખો તો રિક્વાયર્ડ ફિલ્ડ છે કે નહીં, ઈમેલનું નામ, ડિફોલ્ટ વેલ્યુ ફિલ્ડ યુઝ કરવી કે નહીં, એનું કંઈ પણ આઈડી અને ક્લાસ E1 આ રીતના તમે આપી દો તો આ રીતના ઈમેલ આપણને જનરેટ થાય. તમે છે તે આ રીતના મૂકી શકો યોર ઈમેલ. ઈમેલ પણ અહીંયા છે જ, એટલે એ ઈમેલનું વેલિડેશન લેશે. ક્લિયર. નેક્સ્ટ, URL. આપણે કોઈ URL યુઝર પાસેથી લેવાની હોય તો એ રીતના URLનું વેલિડેશન કરીને આપે કે www.com.org આ રીતના છે કે નહીં તે. નેક્સ્ટ, ટેલિફોન નંબર. યુઝર પાસેથી કંઈ ટેલિફોન નંબર કે એ રીતના લેવા હોય તો ઇનપુટ ફિલ્ડ તરીકે તે નંબર લેશે, ટેલિફોન ફિલ્ડ. પછી ખાલી નંબર જોઈ લઈએ આપણે. ખાલી નંબરની અંદર શું થાય એ આપણે સ્લાઇડર પણ આપે અને સ્પિન બોક્સ પણ આપે, એનું નંબર અને ડિફોલ્ટ વેલ્યુ. અહીંયા આપણે મિનિમમથી મેક્સિમમની વેલ્યુ આપે. આપણે છે તે સપોઝ કે યુઝરને 1 થી લઈ અને 20 રાખીએ, 20 સુધીની વેલ્યુ આપવી હોય તો એ રીતના આપણે વેલ્યુ તેની અંદર આપી શકીએ. તો 1 થી 20 સુધીનો છે તે જનરેટ થશે. લેબલ, સિલેક્ટ નંબર. બરાબર. પછી આ અને છેલ્લે લેબલ પૂરું કરવાનું. આ મેન્યુઅલી થોડુંક તમે જોજો. લેબલ શરૂ કરવાનું, લેબલ પૂરું કરવાનું, લેબલનું કંઈક નામ આપવાનું. તે સેવ બટન ઉપર ક્લિક કરીએ. ફીડબેકનું આપણું ફોર્મ છે, અહીંયા રિફ્રેશ કરીએ. આવી ગયો અહીંયા સિલેક્ટ નંબર. અહીંયા જુઓ તમે બાકીની કોઈ વેલ્યુ એન્ટર નથી કરી શકતા. આપણે 1 થી 20 સુધીની જ આવશે. જો 20 થી અપ નથી થતી અને 1 થી નીચે નહીં. બરાબર. 50 કે લઈ તો એ નહીં લે, એ પછી એરર જનરેટ કરે. બરાબર. પણ ડ્રોપ મેનુ બોક્સમાં છે તે જ આપણને અહીંયા 1 થી 20 સુધીની આપે છે. એટલે 1, 2, 3, 4, 5, 6 એ જ આપણે અહીંયાથી 20 સુધી કરી શકીએ. એ રીતના કોઈ એજનું ઓલું હોય અથવા તો ક્લાસ હોય, રોલ નંબર હોય તો એ રીતના આપણે આપવું હોય તો તેની અંદર આપણે આપી શકીએ નંબર. નેક્સ્ટ છે અહીંયા ડેટ ફિલ્ડ.
ડેટ. તો ડેટ માટે પણ એ રીતના આપણને ડિફોલ્ટ વેલ્યુ કંઈ આપી શકીએ, મિનિમમ મેક્સિમમ ડેટ સિલેક્ટ કરી શકીએ, અને યુઝરને ડેટ સિલેક્ટ કરવા માટેનો આપણે ટેગ તેની અંદર આપી શકીએ. અહીંયા સિલેક્ટ નંબર છે ત્યાં આપણે ડેટ કરી દઈએ અને આ લેબલ પૂરું કરીએ. સેવ ઉપર ક્લિક કરીએ, અહીંયા રિફ્રેશ આપીએ એટલે સિલેક્ટ ડેટ આવશે અને ડાયરેક્ટલી ડેટ પિકરથી આપણે એની અંદર ડેટ સિલેક્ટ કરી શકીએ. ખ્યાલ આવ્યો? કોઈ વધારાનું કોડિંગ આપણે કરવાનું નથી, ફક્ત સારી રીતે એને ગોઠવવાનું છે. ડેટ પછી જોઈએ આપણે ટેક્સ્ટ એરિયા છે, આપણે મેસેજમાં જોયું હતું તે ડ્રોપ ડાઉન મેનુ. ડ્રોપ ડાઉન મેનુની અંદર આપણે છે તે સિટીના નામ લખીએ, સપોઝ કે જેતપુર, રાજકોટ, જુનાગઢ, ધોરાજી. અહીંયા નામ લખી અને એન્ટર આપવાનું છે એટલે એક લાઇનમાં જે એક ઓપ્શન હશે તે નેક્સ્ટ લાઇનમાં આવતા જશે. પછી મેનુનું એ નામ ઓટોમેટિકલી આપશે. આ ફિલ્ડ કમ્પલસરી રાખવી હોય તો તે, મલ્ટિપલ સિલેક્શન રાખવા હોય તે, અને ફર્સ્ટ ઓપ્શન બ્લેન્ક રાખવું હોય તો તે. આઈડી અને ક્લાસ આપણે કોઈ પણ એને સેટ કરી શકીએ. ઇન્સર્ટ ટેગ અને સિલેક્ટ ડેટ લખેલું છે ત્યાં લખીએ આપણે સિલેક્ટ સિટી. સેવ, રિફ્રેશ કરીએ અહીંયા એટલે સિલેક્ટ બોક્સ આવી જશે. સિલેક્ટ સિટી, જેતપુર, રાજકોટ, ધોરાજી, જુનાગઢ. ક્લિયર? બહુ ઇઝી છે. વર્ડપ્રેસ આવી ગયા પછી વેબસાઇટ બનાવી અને વેબસાઇટની અંદર વર્ક કરવું એ કોઈ પણ યુઝરને ઇઝીલી આવડી જાય એટલું સરળ છે. પછી ચેકબોક્સ જોઈ લઈએ. ચેકબોક્સના ઓપ્શન્સ, સપોઝ કે આપણે હોબી આપવી છે તો ક્રિકેટ, મ્યુઝિક, કુકિંગ, ડાન્સિંગ, જે કાંઈ પણ લખવું હોય તે કાંઈ પણ એને એટ્રીબ્યુટ આપી દો. બાકીના લેબલ ફર્સ્ટ રાખવું છે કે નહીં, રેપ કરવી છે કે નહીં, અથવા તો ચેકબોક્સ એક્સક્લુઝિવ રાખવા છે કે નહીં તે. આની અંદર આપણે ફરીથી થોડુંક લેબલ આપી દઈએ. અહીંયા સિલેક્ટ હોબી અને અહીંયા લેબલ આપણે પૂરું કરી દઈએ. સેવ કરીએ, રિફ્રેશ આપીએ. આવી ગયા ચેકબોક્સ. સિલેક્ટ હોબી, ક્રિકેટ, મ્યુઝિક, કુકિંગ, ડાન્સિંગ, લાઇકવાઇઝ. સરસ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચેકબોક્સ પછી છે રેડિયો બટન. સેમ વે આપણે અહીંયા રેડિયો બટન આપી શકીએ. આ એસએસસી, એચએસસી, યુજી, પીજી આ રીતના આપણે એજ્યુકેશન હોય તો એ પ્રમાણે આપણે યુઝરને છે તે રેડિયો બટનની ફેસિલિટીઝ આપી શકીએ. અહીંયા આપણે ડિટેલ નથી જોતા, ફટાફટ આપણે 2-3 એક સાથે જોઈ લઈએ. સિલેક્ટ એજ્યુકેશન અને લેબલ અહીંયા પૂરું કરીએ. પછી છે એક્સેપ્ટન્સ. ઘણી બધી વેબસાઇટમાં કે એમાં તમે જોતા હોય કે આઈ એગ્રી વિથ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન, અથવા તો કંઈક તમે ઇન્સ્ટોલ કરો ત્યારે પણ આપણને પૂછે. તો આપણે એ રીતનું ફોર્મ બનાવતા હોય એ એડમિશન માટેનું હોય તો હું સંસ્થાના નિયમોને બંધન કરતા મને રહેશે 100% એવું કંઈ આપણે લખવું હોય તો એ માટે આ રીતના એક્સેપ્ટન્સ પણ આપણને પ્રોવાઈડ કરે છે. એક્સેપ્ટન્સની અંદર આપણે અહીંયા કન્ડિશન લખી લખવાની રહે કે આઈ એગ્રી વિથ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. એનું કંઈક આઈડિયા આપી દો તમે. જનરલી A1, 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 A2 જે પહેલો અક્ષર શરૂ થતો હોય ત્યાંથી તમે તેને આપી શકો. એક્સેપ્ટન્સની આગળ કંઈ લખવાનું ન હોય, ડાયરેક્ટલી છે એ ચેકબોક્સ જ આપણને પ્રોવાઈડ કરશે. એ રીતનું એક્સેપ્ટન્સ આવશે. સેવ કરીએ, રિફ્રેશ કરીએ. જો આપણે આ ચેકબોક્સ આપેલા હતા એની નીચે રેડિયો બટન આવ્યા તે એજ્યુકેશનના, અને આ રીતનું એક્સેપ્ટન્સ આવી ગયું. આ એગ્રી વિથ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. આ પછી જો ચેક કરેલું હોય ને તો જ આગળ વધે, અને ફરજિયાત આ ચેક કરવાનું થાય. આપણે કેમ ઘણા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલેશન વખતે માગે એ રીતે એક્સેપ્ટન્સ એ રીતના પ્રોવાઈડ કરે છે. થોડાક હવે પાછા વધારાના ડિલીટ કરી નાખીએ. ઈમેલ, સિટી, હોબી, અને અહીંયા એક્સેપ્ટન્સની ઉપર એક નવું બનાવીએ ક્વિઝ. આ એક આપણને ક્વિઝ જેવું પણ બનાવવાની ફેસિલિટીઝ આપે.
તે ક્વિઝ બનાવવા માટે આપણે ક્વેશ્ચન અને આન્સર બંને એક સાથે અહીંયા આપવાના થાય. દાખલા તરીકે અહીં તમે લખો ક્વેશ્ચન કે યોર નેમ, પછી આન્સરમાં શું કહે છે એ કે પાઇપલાઇન સિમ્બોલથી સેપરેટર તરીકે તેને અહીંયા જ આપવાનો આન્સર. બરાબર, પછી એન્ટર કરી અને નવો ક્વેશ્ચન લખો યોર સિટી. તો આ શું કરશે, આ રીતના તમારા ક્વેશ્ચન આન્સરને આખું શીટ તૈયાર કરતું જશે. અને એ પછી ક્વેશ્ચન આન્સર પ્રમાણે છે તે તમે સિલેક્ટ ગીવ આન્સર્સ. લેબલ પૂરું કરવા માટે લેબલ પૂરું. બરાબર, ક્વિઝની સાથે બીજું આ લઈ લે એક રીકેપ્ચા. રીકેપ્ચા છે ને એના માટે અલગથી પ્લગઇન ઇન્સ્ટોલ કરવું પડશે. અહીંયાથી એ પ્લગઇન ઇન્સ્ટોલ નહીં થાય. આપણે ઘણા ફોર્મમાં કેમ આપણને નીચે 5-6 લેટરનો કોઈ શબ્દ ટાઈપ કરાવતા હોય, જે કેરેક્ટર્સ હોય, ABCD પણ હોય ને ડિજિટ્સ પણ હોય, 0 to 9 હોય, એ પણ આપણે આપણા ફોર્મમાં રાખવું હોય તો એના માટે બીજું પ્લગઇન ઇન્સ્ટોલ કરી તો આપણે અહીંયા એને ફેસિલિટી યુઝ કરી શકશું. પછી ઇનપુટ ટાઈપ ફાઇલ છે. આપણે યુઝર પાસેથી કોઈ ફાઇલ લેવી હોય કે ફોટો લેવો છે, બાયોડેટા લેવો છે, તો એ ફાઇલ પણ આપણે લઈ શકીએ. તો અહીંયા ફાઇલ સાઇઝની લિમિટ આપણને કહે કે 10 MB, 20 MB, 30 MB કેટલું, પણ એ આપણે બાઇટ્સમાં આપવાનું છે. એટલે MB કે KB ને આપણે બાઇટ્સમાં કન્વર્ટ કરીને અહીંયા આપણે એના બાઇટ્સ લખવાના છે 2000, 3000, 5000, 10000 લાઇકવાઇઝ. એટલે કમ્પેરેટિવલી તે તેને KBમાં અને GBમાં કન્વર્ટ કરી લે. એક્સેપ્ટન્સ ફાઇલ ટાઈપ, અહીંયા આપણે એને ફાઇલના ટાઈપ પણ આપી શકીએ. સપોઝ કે આપણે ફોટો લેવો હોય તો JPG, JPEG, BMP, GIF આ રીતના જ ચાલે. અથવા તો બાયોડેટા લેવો છે તો DOCX, PDF આ રીતની જ ફાઇલો ચાલે. એ રીતની આપણે અહીંયા એક્સટેન્શન સેટ કરી શકીએ. અને પછી એનો ID અને ક્લાસ. ઇન્સર્ટ ટેગ કરો એટલે અહીંયા આપણે આ ફાઇલનો ટેગ આપી દઈએ. આપણે ફાઇલના ટેગ સાથે આપણે અહીંયા લખી લઈએ કે સિલેક્ટ બાયોડેટા અને અહીંયા લેબલ આપણે પૂરું કરી દઈએ. બરાબર, આ રીતના ફાઇલ ઇનપુટ થશે. અને છેલ્લું છે સબમિટ. એ આ રીતના આપણને સબમિટનું બટન ક્લિક કરે આપણે કરીએ સબમિટ. લેબલ શું રાખવું છે તે સબમિટ રાખવું હોય તો સબમિટ, તો સબમિટ. અહીંયા આપણે સેન્ડ રાખેલું છે તે સેન્ડ અને સબમિટ બે આપણે જોઈ અને સેવ કરીએ. અહીંયા આપણે રિફ્રેશ આપીએ. જો સેન્ડ અને સબમિટ આવ્યા બે. ઉપરનું ટાઇટલ જે રાખવું હોય તે અહીંયા આપણે ગીવ આન્સર્સ યોર નેમ કરીને આપેલું છે. જો યોર નેમની અંદર હું એ આપીશ તો એ ન લે, તેની બદલે હું નીતિન કે એ રીતના આપીશ તો છે એ સાચો આન્સર હશે તો નેક્સ્ટ ક્વેશ્ચન એ જનરેટ કરીને આપે યોર સિટીને લાઇકવાઇઝ. બરાબર, આ ઉપરના બધા ફિલ્ડ કમ્પલસરી છે એટલે એ આગળ એમાં નથી વધતું. અને અહીંયા આપણે આ ફાઇલ સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ બાયોડેટા. આ સિલેક્ટ બાયોડેટાનું આપણે બ્રાઉઝ ઉપર ક્લિક કરી પછી આપણે જે ફોલ્ડરમાંથી કઈ રીતના આપણે કંઈ બાયોડેટા આપણો સિલેક્ટ કરવો હોય તો ત્યાં સબમિટ કરાવી શકીએ. અને આ હતું એ એક્સેપ્ટન્સ. સો આ રીતના આપણે છે તે કોન્ટેક્ટ ફોર્મ 7 આપણું પ્લગઇન બનાવી શકીએ છીએ. ખૂબ જ સરળ છે, ઇઝી છે અને ઇઝીલી આપણે કોઈ પણ વેબસાઇટમાં આ રીતના મૂકી શકીએ. આ તો ફીડબેકની આપણે લિંક આપેલી છે, પણ વિજેટમાં સાઈડમાં બતાવવું હોય તો ત્યાં પણ આપણે 3-4 ફિલ્ડ સાથે બતાવી શકીએ. અને યુઝર સબમિટ કરે એટલે તેને સબમિટ કરાવી શકીએ. સાથે સાથે બીજા જરૂરી પ્લગઇન જે આપણે તમારે કોઈ પ્રોફેશનલ વેબસાઇટ બનાવતા હોય કોઈ માટે તો જરૂરી પ્લગઇન ઇન્સ્ટોલ કરો તો તમારો ડેટા છે એ ડેટાબેઝમાં સેવ થાય. ક્લિયર? તો આ રીતના આ ફોર્મ બનાવવા માટેના બધા જ ઓપ્શન આપણે જોઈ લીધા છે. અને ખાસ આ રીતના ફોર્મ છે તે બનશે, અલગ અલગ લેબલ તેની સાથે આપતા જવાના અને લેબલ આપી અને પછી એ આઉટપુટ અહીંયા જોતું જવાનું કે આપણે જોઈ છે એ પ્રમાણે ફોર્મ આવતું જાય છે કે કેમ. એ આવતું જતું હોય તો એ પ્રમાણે આપણે તેને ત્યાં ડિસ્પ્લે કરાવી લેવાનું. અને પછી આપણે છે
તેની લિંક આ જે મળે શોર્ટ કોડ તે આપણે કોઈ પેજમાં, પોસ્ટમાં અથવા તો ટેક્સ્ટ વિજેટમાં મૂકવાની, એટલે ત્યાં આપણને તે અવેલેબલ થાય. ના અહીંયા બાકીના જે 3 ઓપ્શન છે તે તેના સેટિંગ્સ રિલેટેડ છે. એક છે એ છે મેલ. મેલની અંદર આપણે એવું સેટ કર્યું હોય કે કોઈ પણ વ્યક્તિ જેવું ફીડબેક ભરે ને એવું તરત જ આપણને એક ઈમેલ આવે, એક ઈમેલ એને જાય. તો એ રીતના આપણે એનું સેટિંગ્સ અહીંયા કરી શકીએ. એની કન્ટેન્ટ શું મોકલવી, ટુ gkck@gmail.com, એટલે આપણે ઇન્સ્ટોલેશન વખતે જે આપેલું હોય તે, ફ્રોમ, સબ્જેક્ટ, એડિશનલ હેડર, રિપ્લાય અને મેસેજ બોડી. એ ફીડબેકમાં જે કંઈ પણ લખતા હોય એ ફીડબેકમાં આપણે એનું નામ રાખેલું હોય તો યોર નેમ, યોર ઈમેલ, યોર સબ્જેક્ટ, મેસેજ બોડી. પછી અહીંયા આપણે એવું કરીએ કે યુ હેવ સિલેક્ટેડ ઓપ્શન ધીસ, યોર એજ્યુકેશન ઇઝ ધીસ, યોર હોબી ઇઝ ધીસ, એમ કરીને આપણે આ રીતના એના અહીંયા જે આવે ને એ પછી વેલ્યુ આવી જાય. યોર સબ્જેક્ટ, યોર મેસેજ, યોર નેમ, એ બધી વેલ્યુ યુઝરે જે કરી હોય તે. અને નીચે આ રીતની એક ટેક્સ્ટ આવી જાય કે ધીસ ઈમેલ વોઝ સેન્ડ ફ્રોમ એ કોન્ટેક્ટ ફોર્મ ઓન GKCK કોલેજ, ધીસ વેબસાઇટ, http સો એન્ડ સો. ક્લિયર? બ્લેન્ક લાઇન એડ કરવી હોય તો તે બ્લેન્ક લાઇન અને HTML કન્ટેન્ટ કરવી હોય તે, અને ફાઇલ એટેચમેન્ટમાં કંઈ આપ્યું હોય, કોઈ થેન્ક યુની ઇમેજ હોય, કોઈ લિંક હોય, કોઈ સર્ટિફિકેટ હોય કે આ રીતના ફાઇલ આપવું હોય તો તે આ રીતના. અને બીજો મેલ 2 જગ્યાએ જવા દેવો હોય તો મેલ 2 પણ કરીએ. સપોઝ કે આપણે 2 પાર્ટનર હોય તો બીજા પાર્ટનરને પણ મેલ જવા દેવો હોય ઓટોમેટિકલી, તો યુઝ મેલ 2 કરીને આપણે એની બીજી વેલ્યુ પણ સેટ કરી શકીએ. બીજે કઈ જગ્યાએ ઈમેલ જવા દેવો છે, કોને મોકલવો છે, જે તે યુઝરને મોકલવો હોય તો તે એ પ્રમાણે આપણે અહીંયાની અંદર સેટ કરી શકીએ મેલની અંદર. પછી છે મેસેજીસ. કોઈ વખત અહીંયા એરર આવતી હતી ત્યારે અલગ અલગ મેસેજીસ આવતા હતા કે આ ફાઇલ કમ્પલસરી છે અથવા તો આ ફાઇલ પ્રોપર નથી, જો ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, ધ આન્સર ટુ ક્વિઝ ઇઝ ઇનકરેક્ટ. તો આ જુદા જુદા મેસેજીસ છે ને એ પણ આપણે અહીંયાથી કસ્ટમાઇઝ કરી શકીએ. તો થેન્ક યુ ફોર યોર મેસેજ, ઇટ હેઝ બીન સેન્ડ. સેન્ડર મેસેજ ફેલ્ડ થાય તો શું મેસેજ બતાવો. વેલિડેશન એરર આવે તો શું કહે કે વન ઓર મોર ફિલ્ડ હેવ એન એરર, પ્લીઝ ચેક એન્ડ ટ્રાય અગેન. સબમિશન ફેલ થાય કે સ્પામમાં હોઈ જાય તો સેન્ડર છે એને ફરજિયાત એક્સેપ્ટ કરવાનું થાય, એક્સેપ્ટન્સ હોય તો. ફિલ્ડ કમ્પલસરી હોય તો શું આવે, ધીસ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. ફિલ્ડ સાઇઝ કરતાં મોટી હોય તો ધીસ ફિલ્ડ ઇઝ ટુ લોંગ, ધીસ ફિલ્ડ ઇઝ ટુ શોર્ટ, ડેટ ફોર્મેટ ઇઝ ઇનકરેક્ટ, ડેટ ફોર્મેટ ઇઝ બિફોર ઓર અર્લી. લાઇકવાઇઝ ડાઉનલોડ ફેલ થયું હોય, અપલોડ ફેલ થયું હોય તો તે, અપલોડિંગ ફાઇલ માટેની એરર હોય, નંબર ફોર્મેટ ઇનવેલિડ હોય, નંબર સ્મોલ હોય, બિગ હોય, ક્વિઝ ઇનકરેક્ટ છે, ઈમેલ એડ્રેસ ઇનવેલિડ છે, URL ઇનવેલિડ છે, ટેલિફોન નંબર ઇનવેલિડ છે. આ રીતના જે ફિલ્ડ માટે આપણે કંઈ કસ્ટમાઇઝ કરવું હોય, એરર મેસેજ, બર્થ ડેટ સપોઝ કે યુઝર પાસેથી લેતા હોય અને ડેટ ફિલ્ડ આપણે રાખેલી હોય તો અહીંયા ડેટ ફિલ્ડની અંદર છે તે બર્થ ડેટની અંદર એ લખવાનું આવે કે તમારો બર્થ છે તે આ સાલ પછી જ હોવો જોઈએ, 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવો જોઈએ, અથવા તો કોઈ 2020 પછીની બર્થ ડેટ એન્ટર કરતા હોય તો તે પ્રમાણે. તો આ રીતના કસ્ટમ મેસેજ આપણે આની અંદર સેટ કરી શકીએ. અને છેલ્લું છે આની અંદર એડિશનલ સેટિંગ્સ. કોઈ કસ્ટમાઇઝ કરી અને આપણે અહીંયા સેટિંગ્સ મૂકવા હોય તો એ રીતના કસ્ટમાઇઝ કરી અને સેટ કરવાના, અને પછી કમ્પ્લીટલી આપણું થઈ જાય એટલે આપણે એને સેવ કરવાનું. ઇટ મીન્સ આપણું કોન્ટેક્ટ ફોર્મ કમ્પ્લીટલી વર્ક કરવા મળશે. કોન્ટેક્ટ અહીંયા તમને એક નવું મેનુ મળશે કોન્ટેક્ટ, તેની અંદર કોન્ટેક્ટ ફોર્મમાં જેટલા ફોર્મ બનેલા હશે દરેકના નામ એડ ન્યૂ કરશો એટલે નવું એડ થશે. ઇન્ટિગ્રેશન કરવું તો તેનું ઇન્ટિગ્રેશન, અને પ્લગઇનમાં જઈને આપણે તેને ઇન્સ્ટોલ કરી શકીએ. કેપ્ચા જો ઇન્સ્ટોલ કરવું છે કે નહીં એ કન્ફિગર કરવાનું કે છે એ માટે. ચાલો, તો આ રીતના છે તે આપણું આ પ્લગઇન છે વર્ક કરશે. કોન્ટેક્ટ ફોર્મ 7. ચાલો, ઓલમોસ્ટ આખું જ કોન્ટેક્ટ ફોર્મ 7 છે એ આપણે જોઈ લીધું છે. થિયરિકલ થોડુંક ઓછું છે, પણ તમે આ જે પ્રેક્ટિકલ આપણે આખું જોયું તેના આધારે તમે થિયરિકલ વધારે સમજાવી શકો કે આની અંદર આપણે સિલેક્ટ બોક્સ મૂકી શકીએ, ચેક બોક્સ મૂકી શકીએ, રેડિયો બટન મૂકી શકીએ, આવી ફિલ્ડ મૂકી શકીએ ને બધું જ ક્લિયર. ચાલો, આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન ન સમજાણું હોય, પૂછવાનું હોય, then you may ask. Is there any question? Then please ask. Fine, very good. હવે થોડુંક ઘરે બધાનું રોજ પ્રેક્ટિકલ કરજો. અહીંયા જેટલા પણ ટોપિક ચાલે છે એ બધાનું ઘરે પ્રેક્ટિકલ કરજો તો જ વ્યવસ્થિત સમજાશે અને ઇઝીલી થઈ જશે.
ન સમજાય તો ફરી ફરીને પાછો વિડીયો જોવો, વિડીયો જોઈ અને પ્રેક્ટિકલ કરો, જ્યાં અટકો ત્યાં પૂછો કે સર અહીંયા શું આવે, અહીંયા કેમ અટકે છે, અહીંયા કેમ નથી આવતું, તો ઇઝીલી તમને પ્રેક્ટિસ થતી જશે, ઇઝીલી તમે તેના ઉપર વર્કઆઉટ કરી શકશો. ક્લિયર? આવતીકાલે આના પછીનું પ્લગઇન એટલે કે WooCommerce પ્લગઇન એ આપણે જોવાના છીએ. WooCommerce, બરાબર? થોડુંક રીડ કરીને આવજો. આવતીકાલે આ પ્લગઇન વિશે આપણે જોશું અને એ બે કદાચ નાના નાના પ્લગઇન છે, તો બે પ્લગઇન પણ એકસાથે જોઈ લઈશું. આ બે મોટા હતા, SEO Yoast અને કોન્ટેક્ટ ફોર્મ 7. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, હેવ એ નાઇસ ડે. Your friends all say you're fine, but